વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી ગામમાં આવેલ તળાવ નજીક શૌચાલય બનાવવાનું કામ શરૂ થતાની સાથે જ સ્થાનિકો તેમજ ગામના ધર્માદા ખાતુના લોકો દ્વારા વિરોધ નોંધાવ્યો। છાણી ગામમાં શૌચાલય બનાવવામાં કોનો રસ? શું વોર્ડ નંબર 1ના નગરસેવક હરીશ પટેલ પાલિકાની મદદથી છાણી ગામમાં આવેલ તળાવ પાસે શૌચાલય બનાવી વોટ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે કે શું? શૌચાલય બનશે તો રોગચાળો ફેલાશે તો જવાબદારી કોણ લેશે? હાલ વરસાદની સિઝન ચાલી રહી છે, શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે, તો એ આ ખાડા નથી રિપેર થતા ને વડોદરા મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 1 નગરસેવક હરીશ પટેલ સૂચનથી છાણી ગામમાં આવેલ તળાવ પાસે એક નવીન શૌચાલય બનાવવા જઈ રહી છે, જેને લઈ સ્થાનિક રહીશો તેમજ શ્રી છાણી ગામ ધર્માદા ખાતુ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકો કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા અહીં શૌચાલય બનાવવા જઈ રહ્યું છે, પરંતુ અમે છેલ્લા 50 વર્ષ પહેલાથી અહીંયા રહીએ છીએ। અમારા આવા જવાનો એક જ રસ્તો છે, જેથી અમારી મા બહેન દીકરીઓને કોઈ છેડતી કરશે તો તેની જવાબદારી કોની? શું કોર્પોરેશન આ જવાબદારી લેશે? એક પ્રશ્ન ઊભો થયો છે કે સ્થાનિકોએ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતની જાણ સ્થાનિક નગરસેવકને થતાં તેઓ દ્વારા સ્થાનિકોને ધાક ધમકી પણ આપવામાં આવી હતી। તો સાથે આ શૌચાલય બનશે તો રોગચાળો ફેલાશે, સાથે અહીં કચરો લોકો નાખી જાય છે તો પણ ગંદકી ફેલાય છે, તો આ શૌચાલય બનશે ત્યારે વધારે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થશે। એમાં પણ હમણાં વરસાદની સિઝન છે, તેવામાં રોગચાળો વધી રહ્યો છે, તો બાળકો સહિત અમારે બીમાર પડવાનું, જેથી આ શૌચાલય અહીં બનવી જોઈએ નહીં તો બનશે આગામી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। તો બીજી બાજુ અહીં શૌચાલય જ્યાં બને છે તેની બિલકુલ સામે જ શ્રી છાણી ગામ ધર્માદા ખાતું આવેલું છે, જ્યાં અનેક સાધુ સંતો અને ભિખારીઓ આવે છે અને ત્યાં પ્રેમથી જમે છે। જો આ શૌચાલય બનશે તો અમારે સાધુ સંતોને ક્યાં લઈ જવા, એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકો તેમજ ધર્માદા ખાતું એ અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, સાથે મુખ્યમંત્રીને પણ ઓનલાઈન ફરિયાદ કરી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે કોર્પોરેશન આ શૌચાલય બનાવે છે કે પછી સ્થાનિકોની ભારે આવે છે। છાણી ડુમર રોડ વિસ્તાર છે, તલાવ કિનારે અમારે અહીંયા જે મુતડી બને છે એ બાબતે અમારે કહેવું છે કે આ વિસ્તારમાં અમારો પરિવાર રહે છે, અમારા કરીબન 40-50 ઘર રહે છે, 30-40 ઘર રહે છે। ગાડી આ રસ્તો એક જ છે, આજે મોટો રસ્તો એક જ છે એનો। એવું કહેવું છે કે અમારે બેન દીકરીઓ હોવા જવાન છે, અહીંયા ગમે તેવું ગેરવર્તણૂક થઈ જાય ગાડી પીરો છો કે કોઈ પેશાબ કરાવવા પીધેલા હોય ગમે તે ગેરવર્તણૂક કરે છે, ગેરવર્તણૂક કરે છે ને અહીંયા બહુ કચરો પહેલે કરેલો છે, એનો કોઈ વહીવટ કશું થતું નહીં, કોઈ કાલ થતું નહીં। કોના દ્વારા બનાવવામાં? કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે। અમે રજૂઆત કરી પણ એ છતાં કોઈ અમારું માનતું નથી। અમે અહીંથી 50 મીટરના અંતરમાં બીજી જૂની મુતડી છે, ત્યાં લોકો એ અમને કહે કે અહીંયા જ બનાવવામાં આવશે, અમારું કોઈ ધ્યાન ધરતા નહીં। અમારે જવાન બેન બેટીઓને લઈ જાઓ, એના જવાબદારી કશું થશે કાલે, અમારી બેન દીકરી કશું થશે ત્યારે જિમ્મેદાર કોણ લેશે? પોલીસ પ્રશાસન કે પછી વહીવટ કરતા કોણ જવાબદારી લેશે એની? હવે શું માંગ કરો છો કોર્પોરેશન? અમે એક જ કામ કરીએ, અમને એટલું જ સાહેબ જોઈએ છે કે આ વસ્તુ બંધ થાય, નહીં તો અમારે ગાંધીજી માર્ગમાં જવું પડશે, અમારે તો અમારે ઉતરવું પડશે એના માટે। શું નામ આપનું? નરેશભાઈ રાજુ મારું નામ છે। શું કહેશો છાણી ગામમાં? અહીંયા છાણી ગામ ધર્માદાથી ધર્માદા ચલાવે છે, એમાં રોજનું 100 સાધુ સંતો અને ભિખારીઓ જમે છે। હવે એ દુર્ગંધના હિસાબે રસોડું ચાલતું હોય તો એથી દૂર બને એટલી સારી જૂની જગ્યા છે ત્યાં બનાવો એવી વિનંતી છે અમારી। કોના દ્વારા? કોર્પોરેટરવાળા। શું માંગ કરો છો અમે માંગ એટલી કરી કે અહીંથી મુદડી હટે, આ રસોડું ચાલે છે એના માટે જૂની જગ્યાએ બનાવે, બનાવવામાં કોઈ વિરોધ નથી, પણ જૂની જગ્યાએ બનાવે। શું નામ આપનું? હરીશ વિસ્તાર, છાણી શાક માર્કેટ વિસ્તાર છે અને સમૂહ ટ્રસ્ટનું જમવાનું આપે છે, તો ત્યાં 500 માણસ રોજનું જમે છે ને અમે પહેલેથી આવી રહીએ છીએ, રહેણાંક વિસ્તાર છે, અમારે આવવા જવાનો એક જ રસ્તો છે। અમારા વહુ દીકરીઓ જવાન છે, કાલ કોઈ છોકરીઓને અમારે કંઈ થશે અને પોલીસ બહાર ધરી લેશે કે પછી કોઈ વહીવટદાર લેશે, કોણ લેશે? પહેલાં એ લખો અને આટલા 100 મીટરની આસપાસ જ એ મુતરડી જૂની છે તો એ બનાવડાવો ને। હવે વર્ષો આવવા જવાનો એક જ રસ્તો છે અને દીકરીઓ બેન દીકરીઓ પણ અહીંયા રહે છે, અહીંયા જ છે। નવી છોકરીઓ અમારી હમણાં પાણીઓ છે, વહુઓ છે, છોકરીઓ છે, શું કરવાનું એનો કોણ લેશે જિમ્મેદારી? નાના છોકરા છે અમારા। કોર્પોરેશન વિચાર કરવો જોઈએ, કોર્પોરેશન આ બોલવું જોઈએ ને, કંઈક કરવું જોઈએ કે આ બધા કાયમ અહીં રહે છે, જોવું જોઈએ એને। શું નામ આપનું? છાણી જગ્યાએ રહીએ છીએ અમે, અને અહીં આગળ કોઈ બી માણસ કેવો બી આવે, અહીંયા બૈરી છોકરા બધા રહે છે, બૈરીઓ છે, છોકરીઓ છે, કોઈ કેવો બી આવે કેવી બી દાનત નાખે, એટલે કહેવાનો મતલબ કે આગળ ના બનાવે એવું અમારે કહેવાનો મતલબ છે। કાલ ઉઠીને કંઈ થશે તો જવાબદારી કોણ? અમે બી એ જ કહીએ છીએ, કોણ જવાબદારી લેશે? કાલ ઉઠીને કશું થયું તો કોણ કહેશે, કોણ લેશે જવાબદારી? અમે બી હવે શું થવું જોઈએ? ના કરવું જોઈએ, આગળ આ ના બાંધવી જોઈએ, આ જગ્યા ઉપર બધા આવતા જતા હોય એટલે ના બાંધવી જોઈએ। અમારી સમસ્યા એવું છે કે અમારા અહીંયા નાના બાળકો રહે છે, બધા રહે છે, અમે ખાસા ટાઈમથી અમે અહીંયા રહીએ છીએ।
તો અત્યારે અમારી જગ્યા આવી આટલી છે ને અહીંયા કચરાપેટી, પછી હવે સંડાસ ઉટટી બનાવી છે. હવે કચરાપેટી તો ખરી જ, હવે એનાથી બધા જીવજંતુ મચ્છર બધું અત્યારે મેલેરિયાના બધા રોગો ચાલી રહ્યા છે ને ઉપરાંત પાછું હવે સંડાસ બાથરૂમ બનાવે છે. તો પછી હવે કશું થશે તો પછી કોણ જવાબદારી લેશે? અહીંયા પીધેલા ખાધેલા પણ બહુ જ આવે છે ને બહુ જ ખરાબ ગારો બોલે, તમને સંભળાય ને એવી ગારો બોલે. કેટલી તકલીફ? બહુ જ તકલીફ પડે છે. એની જવાબદારી કોણ લે? એ જવાબદારી કોણ લેશે હવે? એટલે અમારે એટલી માંગ છે કે આ હટાવે છે. શું નામ આપનું? રાણા મુન્ની. આ વિસ્તાર અમારો છાણી ગામનો છે અને છાણી ગામમાં અમે આજે વર્ષોથી અમારા બાપ દાદાના સમયથી અમે અહીંયા રહીએ છીએ ને આજે વર્ષોથી એક તો ગંદકી જો બહાર આ ઢગલા છે ગંદકીના અને એને જડીને પાછી બીજી નવી ગંદકી ઊભી કરે છે. હવે પ્રશાસનને એ ખબર નહીં પડતી કે અહીંયા રહેણાંક વિસ્તાર છે કે પછી આ આઉટ વિસ્તાર છે ને ઓલરેડી અહીંથી 50 મીટરની અંતરમાં જ એક મૂતળી પહેલાં હતી અને એ મૂતળીને એ લોકો તોડીને નવેસરથી હવે કાયદેસર અહીં બનાવવા માંગે છે. અમે એમની પાસે માંગ કરી કે ભાઈ અહીંથી તમે સાહેબ અમારે રહેવા કરવાનું આ છે, અમારે પરિવાર છે, બધું છે. તાર કહે છે કે ના કે આ વસ્તુ અહીંયા જ થશે કે છે અમારે શું પ્રશાસનમાં એવું કહેવાય છે. અને અમે આગળ પણ ઘણી અપીલ કરી છે પણ હજુ એનો કોર્પોરેશન જવાબ કંઈ દેતી નથી અમારો હજુ. હવે શું આશા રાખો છો? અમે આશા રાખીએ છીએ કે સાહેબ જો આ તમારા માર્ગે અમે અત્યારે મીડિયા દ્વારા અમે એવું કહેવા માંગીએ છીએ કે આ જો હટે તો અમારા માટે તો ઘણું સારું છે, કારણ કે અમારે તો ભાઈ જિંદગી ગંદકીમાં રહેવાનો વારો આવે છે. અમારે શું છે આવા જવાનો એક જ રસ્તો છે. બેન દીકરીઓ અમારા છોકરીઓ છે, વહુઓ છે, અમારે રહીએ છીએ, કરીએ છીએ. પ્લસ બીજા ઘણા લોકો આવર જવર કરે છે, મહેમાનો અવર જવર કરે છે. હવે એના માટે હવે એક તો કોણ અંદર કેવું આવે કેવું નહીં એ કોને ખબર. એના માટે અમે માંગ કરી રહ્યા છીએ કાલુથી કંઈ ઘટના બને તો કોણ એને જવાબદાર થાય કે વહીવટદાર કોઈ હશે એનું જે તે સમયે કે ભાઈ એનો જવાબદાર અમે છે કે આ છે તે છે આ રીતે અને એના માટે અમે અત્યારે એનો વિરોધ કરી રહ્યા છીએ. શું નામ આપનું? રોહિતભાઈ રાજકોટ.